નમસ્કાર મિત્રો, નવી વાર્તા સાથે આપણે હાજર થયા છીએ. વાર્તાનું ટાઇટલ છે બીજો નહીં મળે. વાંચન પત્રિકા શ્રેણી પહેલી, પુસ્તક 5મું. લેખક છે શિવમ સુંદરમ. ચાલો શરૂ કરીએ વાર્તા. એક હતા ન્યાયાધીશ. શું ગરીબ શું તવંગર સૌનો સરખો ન્યાય કરે? કોઈ ગરીબ હોય અમીર હોય તેમનો સરખો ન્યાય કરતા. ન્યાયની વાતમાં કોઈની શરમ ન રાખે. એક વખત તેમની કચેરીમાં એક કેસ આવ્યો. કેસ બે પૈસાદાર ભાઈઓ વચ્ચે હતો. તેમાંનો એક રાતે પહોંચ્યો ન્યાયાધીશના બંગલે. સાથે ગાડામાં રૂપિયાની ભરેલી થેલીઓ લીધી. બંગલા આગળ ગાડું ઊભું રખાવીને શેઠ ન્યાયાધીશ પાસે પહોંચ્યા. જે બે ભાઈઓ હતા પૈસાદાર હતા તેમાંથી એક ભાઈ પોતે ગાડું ભરીને પૈસાની ભરેલી થેલીઓ લાવીને ન્યાયાધીશના બંગલા પાસે પહોંચ્યા. પછી શેઠ કહે, એટલે કે જે વ્યક્તિ જે પૈસા લઈને આવ્યા હતા તે, સાહેબ આ ભેટ સ્વીકારો. મારો કેસ આપની કચેરીમાં છે. તેનો ચુકાદો મારી તરફેણમાં આપો એટલે બસ. પોતાના તરફેણમાં કેસનો ચુકાદો આપવા માટે જે પૈસાની થેલીઓ ભરેલો જે ગાડું લાયા છે તે ભેટ આપવા માટે કીધું કે મારો કેસ જે છે તે મારા તરફેણમાં એનો ન્યાય કરો એમ. તો આ સાંભળીને ન્યાયાધીશ બોલી ઉઠ્યા એકદમ ગુસ્સામાં કે શેઠ, હમણાં જ અહીંથી ચાલવા માંડો. લઈ જાઓ તમારું ગાડું. હરામનું ધન મને ન ખપે. સાચો ન્યાય હશે તે જ થશે. ચોખ્ખા શબ્દોમાં, કડક શબ્દોમાં ન્યાયાધીશે શેઠને કહી દીધું કે લઈ જાઓ તમારું ગાડું પાછું. જે સાચો ન્યાય હશે તે જ થશે. પૈસાના અભિમાનમાં શેઠ બોલી ઉઠ્યા, સાહેબ ગાડું ભરીને રૂપિયા આપનારો મારા જેવો બીજો નહીં મળે. શેઠે એના પૈસાના અભિમાનમાં ન્યાયાધીશને એવું કીધું કે મારા જેવો બીજો રૂપિયા આપનારો બીજો નહીં મળે. ન્યાયાધીશે કહ્યું, શેઠ ગાડું ભરીને રૂપિયા આપનારો તો બીજો કદાચ મળી જશે, પણ લેવાની ના પાડનારો બીજો મળશે નહીં. આ ન્યાયાધીશનું નામ હતું અંબાલાલ સાકરલાલ દેસાઈ. તો મિત્રો, આ એક સાચી ઘટના છે જે વાર્તા સ્વરૂપે આપણે સાંભળી છે. અંબાલાલ સાકરલાલ દેસાઈ પોતે નડિયાદના એક ગામના વતની હતા. જેઓ બ્રિટિશ રાજમાં કહી શકાય કે એક ગુજરાતી તરીકે બ્રિટિશ રાજમાં ન્યાયાધીશ બનવું ખૂબ અઘરું હોય છે. તેમ છતાં તેઓ ન્યાયાધીશ હતા બ્રિટિશ રાજમાં. તેઓ એક શિક્ષક તરીકે પણ કામ કરેલું છે, ન્યાયાધીશ તરીકે પણ કામ કરેલું છે. જે બરોડા સ્ટેટ ગણાતું હતું તેમાં તેઓ ન્યાયાધીશ તરીકે કામ કરેલું છે. તેમાં આવી એક નાનકી એવી ઘટના બનેલી જે આપણે વાર્તા રૂપે સાંભળી, જેમાં આપણને શીખવા મળે છે કે જે સાચો ન્યાય હોય છે તે કુદરતી ન્યાય હોય છે. તે જો કરવામાં આવે તો કોઈને અન્યાય થાય નહીં. તો મિત્રો, જે પણ પદ ઉપર હોય વ્યક્તિ, જે પણ ન્યાયાધીશની વાત નથી, આ તમામ વ્યક્તિની વાત છે. જે પદ ઉપર છે, પોતે પટાવાળો પણ છે, તે પોતાની ઈમાનદારીથી કામ કરે તો કોઈને અસંતોષ અથવા તો કોઈને અન્યાય થાય નહીં. જેથી આપણે આવી નાની વાતમાંથી અથવા નાની વાર્તા જે છે તેમાંથી ઘણું બધું જાણવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે. તમને પણ આ વાર્તામાંથી કાંઈ શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવી વાર્તા સાથે. થેન્ક યુ.